14 ગૌસેવકોને ગૌસેવા કરવા માટેની સજા મળી કહો. અને જ્યારે ઓલા કસાઈઓ, પાપીઓ, હરામીઓ, નીચ, નરાધમો ગૌમાતાને બેરહેમીથી કાપી નાખે એના માટે કોઈ સજા નહીં. આ સરકાર છે કે નાટક છે? ગૌમાતાના નામે વોટ લીધા, ગૌમાતા માટે પક્ષો બનાવ્યા, ગૌમાતા માટે ચૂંટણીઓ લડી અને આજે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાને બદલે 14 ગૌસેવકોને આજીવન સજા આપી તો તમારું થાય ક્યારે પણ તમારું સારું નહીં થાય. પહેલાં તો ગૌમાતાના નામે વોટો માંગ્યા, ચૂંટણીઓ લડ્યા અને વડાપ્રધાનનું ધીવે પહોંચી ગયા. શરમ કરો, શરમ. હિન્દુ છો કોણ છો સાલાઓ? આના કરતાં તો અમેરિકા અને ઓસ્ટ્રેલિયા નહીં બધાએ સારા. તમારું કોઈ દિવસ સારું નહીં થાય. જેમ બને એમાં 14 ગૌસેવકો છૂટવા જોઈએ, એમની સજા માફ થવી જોઈએ અને નવો કાયદો થવો જોઈએ અને ગૌમાતાને રાષ્ટ્ર માટે જાહેર કરવી પડશે. ને કે આજ નહીં તો કાલ ગમે ત્યારે સરકાર ઉથલી પડશે અને ફરી પાછી આવશે નહીં. બધા ચોપલાન જે પણ હોય ને બધા 14શિયાઓને એમને પણ કહેવા માગું છું કે ગૌમાતાના નામે પહેલાં વોટ લાવશો. શરમ નથી આવતી? જય ગૌમાતા, જય શ્રી કૃષ્ણ. રીસ તો ગુસ્સો તો ઘણો આવે છે, પણ કરવાનું શું? કાંઈ નહીં, ભગવાન તો જોવે છે ને. એક જમાનામાં કરોડો ગાયોના દાન અપાતા હતા અને આજે કરોડો ગાય માતાની હત્યાઓ થાય છે ફક્ત એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ કરવા માટે. સાલા સ્વાર્થીઓ પૈસા કરીને તમે કરશો શું? મરી જાઓ, કોઈ ભેગું લઈને જાઓ છો? મોહણીયમ તમે જાઓ છો, કોઈ પણ કરોડપતિ હોય કે કોઈ પણ આ ગૌમાતાની હત્યા કરતા હોય કે કોઈ પણ આ કસાઈ હોય, સાલાઓ કોઈ પણ ખરાબ કામ કરતા હોય, કોઈ ભેગું લઈને કહી જાય છે? સાલાઓ હળી જવાના, મરી જવાના. અને ભગવાને એક વખત માણસનો અવતાર આપ્યો છે, એ અવતારને સફળ કરો. અને આમને એમ તમારા જેવા લાખો જતા રહ્યા છે અને લાખો જતા રહે છે. કોઈ ઘંટોય પૈસા હંગા નથી આવવાના. આવા શબ્દ હું બોલતો નથી, પણ બોલવા પડે છે. 14 વર્ષની સજાઓ આજીવન, 14 ગૌસેવકોને આજીવન સજાઓ આપો છો. સાલા શરમ નથી આવતી? હળી જાશો, જીવડા પડશે. પ્લાસ્ટિકના ચીનની દવાઓ કોઈ રસીઓ કોમ નહીં આવે. સરકાર હોય કે પબ્લિક હોય દરેકને લાગુ પડે. ના, ભ્રષ્ટાચાર કરીને ભારતની પત્તર ફાડી નાખી. હિન્દુસ્તાન એક તમે સોની કી ચીડિયા એના સોનીની ચીડિયાને શિખર શું કરી નાખ્યું છે? આ બધા નેતાઓ, ભડવાઓ, ચોપલાઓ, 14 ભેગા થઈને સાલાઓ. હું અમને આમ રહ્યું તો દેશની હાલત હાવ ખરાબ થઈ જશે. હરમી સાલાઓ.